હાલ રાજભા ગઢવીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામંતનું 70 વર્ષની વયે અવસાન થતાં ગુજરાતી કલાકારોમાં શોકનો માહોલ છવાયો હતો। આલસુરભાઈ સામંત થોડા જે સમયથી બીમાર હતા અને આજે તેમનું અવસાન થયું હતું ને આલસુરભાઈ સામંત પરિવાર સાથે ગીરના જંગલમાં આવેલા લીલા પાણીમાં નેસમાં રહેતા હતા। આપણા ગુજરાતના નામી સંત ઇન્દ્ર ભારતી બાપુએ પિતાના ઘેરે જે વડલાની ઉપમા આપી હતી તેને રાજભા ગઢવી પિતાને બાપા કહીને સંબોધતા હતા અને રાજભા કંઈક ભણેલા નથી પરંતુ પિતા પાસેથી જ લોક સાહિત્યનો વારસો મળ્યો હતો। આ રાજભા ગઢવી અગાઉ કહી ચૂક્યા છે કે લોક સાહિત્ય પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તેમના માનસ ગુરુ છે પરંતુ સાહિત્યનો સાચો વારસો તો તેમના પિતા પાસેથી મળ્યો હતો। રાજભા ગઢવી જે ભણ્યા નથી પરંતુ પિતા પાસે સાહિત્યની વાતો સાંભળી હતી ને આલસુરભાઈ સામંત ગીરના જંગલની વચ્ચોવચ આવેલા લીલા પાણીના નેસમાં પશુપાલનનું કામ કરતા હતા અને એકદમ કુદરતના ખોળે જીવન વિતાવતા હતા। આ રાજભા ગઢવી ગુજરાતના નામાંકિત લોકગાયક કલાકાર સાહિત્યકાર છે। જાણીને નવાઈ લાગશે કે રાજભાને પહેલા ડાયરા માટે ફક્ત 30 રૂપિયા મળ્યા હતા પરંતુ આજે તેમને ટંકશાળ પડી છે અને એક ડાયરાના 5.5 લાખ રૂપિયા લે છે। અને રાજભા ગઢવીનો જન્મ 1980માં ગીરના લીલા પાણી નેસમાં થયો હતો અને તેમના જે બાળપણથી કુદરતનો ખોળો મળ્યો હતો અને પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ વચ્ચે જ મોટા થયા હતા। તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।